નમસ્કાર, હું છું જાવેદ સૈયદ. જનતાની જમાવટમાં આપનું સ્વાગત. બે દિવસ પહેલાં જે સમાચાર વહેતા થયા હતા, ખાસ કરીને કે અમદાવાદ શહેરમાં કઈ રીતે ફોરેક્સનો અને નશાનો કારોબાર છે અને કઈ રીતે અસામાજિક તત્વો બેફામ થઈ રહ્યા છે, શહેરમાં નશાનો કારોબાર કઈ રીતે ફૂલી ફાલી રહી છે. હાલ જનતાની જમાવટ આવી પહોંચ્યું અમદાવાદ જમાલપુર બ્રિજની નીચે જે શહેરગોડા પોલીસ સ્ટેશનની હદ છે, તેમાં ખાસ કરીને આપણે દ્રશ્યો બતાવવા માંગીએ કે શહેરકોટલા પોલીસ સ્ટેશન હદના નીચેની બાજુ તમે જોઈ શકો છો કે અસામાજિક તત્વોએ કઈ રીતે અડ્ડો બનાવી રહ્યો છે. મહત્ત્વની બાબત છે કે જે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે શહેરમાં કઈ રીતે જેમ એમડી ડ્રગ્સ હતું તે હવે આ કોડિનની જે બોટલ છે, હું દ્રશ્યોમાં બી આપને દેખાડવા માંગીશ કે આ કોડિનની જે બોટલ જે છે અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં બોટલનું નામ છે રેક્સ સ્ટોપ ટી. તો શહેરના જુદા જુદા વિસ્તારોમાં આ જે બોટલો છે, એક બોટલો નથી આવી રીતે દ્રશ્યોમાં પણ બીજી દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો કે આ જે બોટલો જે છે જે યુવાધન જે છે કઈ રીતે બરબાદીના રસ્તે જઈ રહ્યો છે. અને બીજી મહત્ત્વની બાબત છે કે પોલીસ અહીંયાથી માત્ર 100 મીટરના અંતરે છે, તેના બાદ પણ આ અમદાવાદ શહેરમાં કોરેક્સનો કઈ રીતે કારોબાર ચાલી રહ્યો છે. ત્યારે દ્રશ્યોમાં બીજા આપણે બતાવવા માંગીશ કે જમાલપુર બ્રિજના નીચે જે ટ્રાફિક ચોકી જે છે, પોલીસ કહેવાય છે, ટ્રાફિક પોલીસ હોય કે શહેર પોલીસ હોય કે કોન્સ્ટેબલ, આ જે ચોકી જે છે માત્ર 500 મીટરના અંતરે હોવા છતાં પણ આજે ડ્રગ્સ માફિયાઓ છે, જે કોરેક્સ માફિયાઓ બેફામ બન્યા છે. બીજી મહત્ત્વની બાબત છે કે અસામાજિક તત્વોના દ્વારા આ જે પેન્ટ પાર્ક છે તેને અડ્ડો બનાવી દેવામાં આવ્યો છે અને જે અસામાજિક તત્વો દ્વારા ત્યાં ગેરકાયદેસરની પ્રવૃત્તિ પણ કરવામાં આવી રહી છે. અને ખાસ કરીને જો વાત કરવા જઈએ પોલીસની, તો હું જે હદમાં ઊભો છું એ કાકડાપીઠ પોલીસ સ્ટેશનની હદ છે અને અહીંયા અવારનવાર જે છે કાકડાપીઠ પોલીસ સ્ટેશનની જે પોલીસ જે છે એ આવે છે, પરંતુ મહત્ત્વની બીજી બાબત એ છે કે કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં કરતી. ફરી દ્રશ્યો દેખાડવા માંગીશ કે આ જે જાહેર શૌચાલય છે તેની આજુ આશરે અહીંયા 25થી વધારે જે બોટલો જે છે આપ જોઈ શકો છો કે સમગ્ર વિસ્તારમાં જે છે જે કોરેક્સ કહેવાય, કફ સિરપ કહેવાય, તે બોટલો જોવા મળી રહી છે. એટલે ચોક્કસથી એવું કહી શકાય કે જમાલપુર બ્રિજના નીચે જે કોરેક્સ માફિયાઓ છે, જે કફ માફિયાઓ છે, તેમનો અડ્ડો બની ગઈ છે. અને સમગ્ર જે બ્રિજના નીચે આપ જોઈ શકો છો કે જે કોરેક્સ માફિયા છે, કોરેક્સ અહીંયા વેચી રહ્યા છે અને તે જે લોકો જે સેવન કરે છે તે અહીંયા પીને જઈ રહ્યા છે. બીજા દ્રશ્યોમાં દિનેશનો કહીશ કે દ્રશ્ય દેખાડવા માંગે કે અહીંયા પોલીસ સ્ટેશનની હદ પણ લાગે છે, પરંતુ પોલીસ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી રહી નથી. ત્યારે જે કપ સિરપની જે બોટલો જોવા મળી રહી છે તે જમાલપુર બ્રિજના એસટી તરફ હાલમાં ખાલી જગ્યા હોવાથી વિવિધ વાહનો તથા ત્યાં પાર્ક કરવામાં આવી છે. બ્રિજના નીચેનો ભાગ હવે અસામાજિક તત્વો માટેનો અડ્ડો બની ગયો હોય તેમ બેફામ લાગી રહ્યો છે. દ્રશ્યોમાં પણ દેખાડવા માંગીશ કે તે દારૂની જે બોટલો છે તે પણ અહીંયા જોવા મળી રહી છે. જ્યારે સાંજના સમયે નશો કરતા લોકો બ્રિજના નીચે આવી અને કપ સિરપની બોટલો નશો કરતા હોય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીની જગ્યામાં હવે અસામાજિક તત્વોએ નશો કરતો હોય છે, પરંતુ તંત્ર આ બાબતે કોઈ ધ્યાન આપતું નથી. જમાલપુર બ્રિજ શાક માર્કેટ તરફ નીચેના ભાગે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પેડ પાર્કિંગ આપવામાં આવ્યું છે, પરંતુ આ પાર્કિંગની જગ્યાએ વાહનો કરતા અન્ય જે નશાના કારોબારીઓ છે તે નશાના કારોબારીઓ હાલ બેફામ બન્યા છે. ત્યારે જનતાની જવાબમાં આપ જોઈ શકો છો કે સમગ્ર જે બાબત છે બ્રિજના નીચે જે કોરેક્સની બાટલીઓ છે, અસામાજિક તત્વોનો અડ્ડો છે અને પોલીસ ચોકી નજીવા અંતર હોવા છતાં પણ હાલ કફ સિરપ અને કોરેક્સ માફિયા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી નથી. બન્યા રહેજો